નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ ગ્રાન્ટેડ છાત્રાલયમાં આવેલી ગૃહપતિ, ગૃહમાતા, રસોઈયા, ચોકીદાર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે। વિડીયોમાં આપણે વાત કરશું 4 અલગ અલગ છાત્રાલયોમાં આવેલી ભરતી જાહેરાત વિશે, જેમાં પહેલા નંબરની ભરતી જાહેરાત છે મિત્રો, તારીખ 16/9/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો। જય સંતોષીમાં પ્રગતિ ટ્રસ્ટ થાણા સાવલી સંચાલિત ડોક્ટર આંબેડકર કુમાર છાત્રાલય, કોઠંબા, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી અનુસૂચિત જાતિની કચેરી લુણાવાડાના જે એનઓસી મળેલ છે મિત્રો, તે મુજબ લઘુત્તમ લાયકાતવાળા ઉમેદવારો પાસેથી દિન 10માં રજિસ્ટર પોસ્ટ એથી નીચેના સરનામે અનુસૂચિત જે જાતિના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો। પસંદગીવાળા ઉમેદવારે છાત્રાલયના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે, તેમજ સરકારના ધારાધોરણ મુજબ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। તમે જોઈ શકો છો કાયમી જગ્યા છે મિત્રો, ડોક્ટર આંબેડકર કુમાર છાત્રાલય કોઠંબા માટે મુખ્ય રસોઈયા માટેની એક જગ્યા છે, જેમાં ધોરણ 8 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી મોકલી શકે છે। ડોક્ટર આંબેડકર કુમાર છાત્રાલય કોઠંબા, કોઠંબા, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર, પિનકોડ છે 389220 પર અરજી જાહેરાતના 10 દિવસની અંદર એટલે કે 16/9/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે, તેના 10 દિવસની અંદર અરજી મોકલવાની રહેશે। આગળ વાત કરશું બીજા નંબરની જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું શ્રી મંગલમ કેળવણી મંડળ સંચાલિત શ્રી બક્ષીપંચ કુમાર છાત્રાલય, જે બોરવાવ માટે જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસિત જાતિની કચેરી વેરાવળના જે પત્ર ક્રમાંક એનઓસી મળેલ છે તે મુજબ ગૃહપતિ, રસોઈયા અને ચોકીદારની ભરતી કરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો તારીખ 17/9/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં ગૃહપતિ માટેની એક જગ્યા છે મિત્રો, ધોરણ 10 પાસ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જગ્યા છે। રસોઈયા માટેની એક જગ્યા છે, જેમાં ધોરણ 4 પાસ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે, જેમાં ધોરણ 7 પાસ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી માટેની જગ્યા છે। આ જગ્યા માટે વયમર્યાદા સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર રહેશે, તેમજ નિમણૂક પામનાર કર્મચારીને સરકારશ્રીના નિયમાનુસાર ફિક્સ વેતન ચૂકવવામાં આવશે અને તેઓના ગ્રાન્ટેડ એડના સંસ્થાના કર્મચારી ગણાશે, સરકારશ્રીના કર્મચારી ગણાશે નહીં મિત્રો, એટલે કે ગ્રાન્ટેડ એડના કર્મચારી ગણાશે અને સરકારશ્રીના કોઈ પણ પગાર ધોરણ લાગુ પડશે નહીં, તેના માટે ભવિષ્યમાં કોઈ પણ હક દાવો પણ કરી શકશે નહીં। આ ત્રણેય જગ્યા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસીના ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે। રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 10માં નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ લીધે અરજી કરવાની રહેશે। પ્રમુખ શ્રી મંગલમ કેળવણી મંડળ, ભૂંસિયા ગીર, તાલુકો તાલાળા ગીર, જિલ્લો ગીર સોમનાથ, પિનકોડ 362150 પર જાહેરાતના 10 દિવસની અંદર અરજી મોકલવાની રહેશે મિત્રો। આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું ગૃહમાતા અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ મંચ જે ડાભોડા તારંગા સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલય ડભોડા તારંગા ખાતે ગ્રાન્ટેડ એડના ધોરણે છાત્રાલય માટે ગૃહમાતા માટેની જાહેરાત છે મિત્રો। તારીખ 16/9/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે। ગૃહમાતા માટેની એક જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટની લાયકાત માંગેલી છે મિત્રો, અનુસૂચિત જાતિ માટેની જગ્યા છે। ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિના ઉમેદવાર નહીં મળે તો અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારથી જગ્યા ભરવામાં આવશે। નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે, ત્યાર પછી આવનાર અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપેલું છે, પ્રમુખ શ્રી મંત્રી શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ મંચ ડભોડા તારંગા, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા, પિનકોડ 384325 પર અરજી મોકલવાની રહેશે મિત્રો। તો આ તે ગૃહમાતા માટેની ભરતી જાહેરાત। આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, સેવા સદન કુમાર છાત્રાલય બિલડિયા માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં ગૃહપતિ માટે ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ, કોમર્સ ગ્રેજ્યુએટને પ્રથમ પસંદગી આપવામાં આવશે। રસોઈયા માટે ધોરણ 4 પાસ તેમજ ચોકીદાર માટે ધોરણ 4 પાસ માટે જગ્યા છે મિત્રો। અનુસૂચિત જનજાતિના કેટેગરી માટે મિત્રો દિન 7માં ઉમેદવારોએ નીચેના સરનામે અરજી કરવાની રહેશે। લાયકાતના પ્રમાણપત્રોની નકલી સાથે રજિસ્ટર પોસ્ટે અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મંત્રી શ્રી સાબરકાંઠા સોસાયટી ફોર એજ્યુકેશન, મેડિકલ એન્ડ વેલફેર વર્ક બિલડિયા, મૂળ પોસ્ટ બિલડિયા, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા, પિન નંબર 383462 પર જાહેરાતના તમે જોઈ શકો છો મિત્રો, જે 14/9/2025ના રોજ જાહેરાત આવેલી છે। ત્યારબાદ 7 દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે રજિસ્ટર પોસ્ટથી। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।